હું ડૉક્ટર અંકિત છું બોમ્બેથી અને મારા વાઇફ ડૉક્ટર કાજલ. સો જ્યારે ડૉક્ટર કાજલે ગર્ભ સંસ્કારનો કોર્સ જોઈન કર્યો હતો ત્યારે એમને મને જાણ કરી હતી કે એક સેશનની અંદર મારે જોઈન ઇન થવાનું રહેશે. પણ મને આઈડિયા નહોતો કે આ કઈ રીતેથી સેશન હશે. મને તો સ્ટાર્ટિંગમાં એમ જ લાગ્યું કે આ વેબિનાર છે અને એમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ને એવું બધું હોય ને એ બધી વસ્તુ જે દેખાડતા હોય એવું બધું જ કંઈક તો હશે. પણ શીતલ મેમને જોઈને ખ્યાલ આવ્યો કે એમના પાસે કોઈ પ્રોટોકોલ નથી, કોઈ પોઈન્ટ્સ નથી, કોઈ પેપર પેન નથી અને એ પોતાનો એક્સપિરિયન્સ અને પોતાનું ઇન્સ્ટિંક્ટ, પોતાનું નોલેજ જે કંઈ પણ છે એ નિસ્વાર્થપણે તમે શેર કર્યું છે અમારા જોડે. અને જ્યારે અમે ફર્સ્ટ ટાઈમ પેરેન્ટ્સ બની રહ્યા છે અમારા માટે ધીસ ઇઝ અ બિગ બૂન અને અમારા માટે બહુ સારી વસ્તુનું ગાઈડન્સ અમને મળી રહ્યું છે. એસ્પેશિયલી તમે એક વાત કરી કે 1 feet ની અંદરનો ઓરા હોય એટલે ભલે કે આઈ એમ નોટ કેરિંગ ધ બેબી, ઇટ ઇઝ કાજલ ઓનલી હુ ઇઝ કેરિંગ ધ બેબી, બટ સ્ટીલ હું જે વિચાર કરું છું, હું જે બોલું છું, હું જે એક્સપ્રેસ કરું છું કે કોઈ પણ ઇમોશન્સ હું દેખાડી રહ્યો છું એ વસ્તુ બેબી ફીલ કરી રહ્યું છે. મને પહેલા તો એ વસ્તુનું મનાતું નહોતું બીકોઝ બિંગ અ ડોક્ટર મને થોડું એ વસ્તુનું થોડું લોજિકલ રીઝનિંગ આવી જાય. પણ જ્યારે તમે વાત કરી ત્યારે કાઇન્ડ ઓફ મનાઈ છે. જેમ મેડિકલ ફિલ્ડ માટે તમે કોઈ સારા ગાયનેક પાસે જાઓ, એમ જ્યારે ગર્ભ સંસ્કારની વાત આવે, મૂલ્યોની વાત આવે તો શીતલ મેમ સિવાય બેસ્ટ કોઈ નથી. તો આજનું સેશન એનું શું કહેવાય પ્રમાણ છે. મતલબ જે ગર્ભ સંસ્કારનો કોર્સ હું અલગથી કરું છું અને આજનો ખાલી 2 કલાકનો સેશન યુટ્યુબનો આખો વિડીયો અને શોર્ટ વિડીયો જેવું આવે ને કે શોર્ટ વિડીયોમાં પણ બહુ બધું જ્ઞાન મળી જાય. તો આજનો આ સેશન એના જેવો હતો કે શોર્ટ વિડીયોમાં શીતલ મેમે ઘણું બધું કહ્યું. અમે બંને પહેલેથી હોમ પેરેન્ટિંગની તૈયારી ઓલરેડી કરતા હતા. મારા હસબન્ડે ઘણું બધું એની રિગાર્ડિંગ વાંચ્યું હતું. હું ગાયનેક છું તો અમે જે રીતે પેશન્ટને સલાહ આપતા હોય એ પ્રમાણે અમે ઓલરેડી વર્તા હતા. ફૂડનું ધ્યાન રાખતા હતા, વાંચનનું ધ્યાન રાખતા હતા, બધું ધ્યાન રાખતા હતા. પણ છતાં ઘણી વસ્તુ એવી હતી કે અમને પણ એવું લાગે છે કે આ વસ્તુમાં હજુ અમારે પ્રિપરેશન કરવાની જરૂર છે. એ ખાલી અગર અમને આ 2 કલાકના સેશનમાંથી આટલી બધી તૈયારી કર્યા પછી પણ જો ખબર પડતી હોય તો શીતલ મેમ તમારી પાસેથી અમારે ઘણું બધું શીખવાનું છે હજુ. તો કોઈ પણ પ્રી પ્રેગ્નન્સી ઓર પ્રેગ્નન્ટ મધરને હોમ પેરેન્ટિંગના સેશન સાથે આખો ગર્ભ સંસ્કારનો કોર્સ પણ જરૂરી અને જરૂરી છે.